નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું રસોઈની રમઝટમાં। આજે આપણે લોટ બાંધવાની કે રોટલો વણવાની ઝંઝટ વગર યીસ્ટ કે ઓવનના ઉપયોગ વગર માત્ર 5 જ મિનિટમાં આ ટેસ્ટી પિઝા બનાવીશું, જે બજારના રેડીમેડ પિઝાને પણ ટક્કર મારે એવા ટેસ્ટી બને છે। આમાં આપણે રેડીમેડ પિઝા બેઝનો પણ ઉપયોગ નથી કરવાના। એકવાર જો આ રીતે પિઝા બનાવી તમે કોઈને પણ ખાવા આપશો તો વારંવાર આ પિઝાની ડિમાન્ડ આવવા લાગશે। 5 જ મિનિટમાં બની જતા આ પિઝાને તમે દુનિયાનો સૌથી સરળ પિઝા પણ કહી શકો છો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો એના માટે સૌથી પહેલાં એક બાઉલમાં આપણે 3/4 કપ એટલે કે પોણા કપ જેટલો મેંદો લઈશું। હવે એમાં 1/3 કપ જેટલું મીડિયમ ખાટું હોય એવું આપણે દહીં લેવાનું છે, એટલે કે પોણો કપ કરતાં આપણે થોડું અડધું દહીં લીધું છે। હવે એમાં 1/4 કપ આપણે પાણી ઉમેરીશું। જેટલું દહીં લીધું એનાથી પણ 1-2 ચમચી ઓછું આપણે એમાં પાણી લીધું છે। 1 ચમચી એમાં આપણે ખાંડ ઉમેરી દઈએ અને સ્વાદ પ્રમાણે એમાં મીઠું ઉમેરીશું। હવે 1 થી સવા ચપટી જેટલું આપણે એમાં બેકિંગ સોડા એટલે કે જે ખાવાનો સોડા આવે એ ઉમેરીશું। જે ટાટા આઈ શક્તિનો 10 રૂપિયાના પાઉચમાં મળે એ જ મેં બેકિંગ સોડા લીધો છે અને અડધી ચમચી આપણે એમાં બેકિંગ પાવડર ઉમેરીશું। આ રીતનો વિકફિલ્ડનો બેકિંગ પાવડર તમને કોઈપણ બેકરી, મોલ કે પછી કરિયાણાની દુકાનમાં ઇઝીલી મળી જશે। હવે વિસ્કરની મદદથી આપણે બધું જ સરસ આ રીતના મિક્સ કરી લેવાનું છે। આ જે પિઝા બેઝ માટેનું ખીરું છે આપણે એક ધારમાં પડે એટલું પતલું નથી કરવાનું, તૂટીને નીચે પડે એ ટાઈપનું આપણે ગાઢું ખીરું રાખવાનું છે। તો અત્યારે આ ખૂબ જ ગાઢું લાગે છે એટલે 1-2 ટેબલ સ્પૂન જેટલું એમાં પાણી ઉમેરીશું। 1 થી 1.5 ટેબલ સ્પૂન આમાં પાણી મેં બીજું ઉમેર્યું છે। હવે ફરીથી આપણે એને મિક્સ કરીને જોઈ લઈએ। તો હવે આપણું પિઝા બેઝ માટેનું જે ખીરું છે એ તૈયાર છે। તમે એને નીચે પાડીને જુઓ તો આ રીતના તૂટીને નીચે પડે છે, એક ધારમાં નથી પડતું। તો હવે 5 ચમચી જેટલું છેલ્લે એમાં તેલ ઉમેરીશું અને સરસ આપણે તેલને પણ મિક્સ કરી લઈશું। તો આપણું જે પિઝા બેઝ માટેનું મિશ્રણ છે એ હવે તૈયાર છે। એકદમ ઇઝીલી લોટ બાંધવાની ઝંઝટ વગર આ મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે। હવે ગેસ ઉપર આપણે આ રીતનું સિરામિકનું કાં તો પછી નોનસ્ટિક હોય એવું પેન ગરમ કરીને 2-4 ટીપા તેલ ઉમેરી સરસ આ રીતના પેનને ગ્રીસ કરી લેવાનું છે, જેથી આપણો જે બેઝ છે તળિયામાં બિલકુલ ચોંટે નહીં। હવે આપણે બનાવેલું બધું જ મિશ્રણ એક જ વારમાં પેનમાં ઉમેરી દેવાનું છે, કારણ કે અહીંયા હું એક જ પિઝા બનાવું છું। એક પિઝા માટેનું જ આ મિશ્રણ છે અને પિઝાનો જે બેઝ છે એ પણ થોડો જાડો આવે છે, એટલે આપણે એક જ વારમાં બધું મિશ્રણ એડ કરી ઢાંકીને એકદમ ધીમા તાપે 3 થી 4 મિનિટ માટે એને કૂક થવા દઈશું। 3 થી 4 મિનિટ થાય એટલે પ્લેટ ખોલીને આપણે આ પિઝા બેઝને એક પ્લેટમાં લઈ લેવાનો છે, કારણ કે ઉપરથી એ કાચો છે એટલે હવે આપણે એને ઉપરની સાઈડથી શેકવાનો છે। તો એના માટે આપણે તાવેથાથી ફેરવવાને બદલે આ રીતના એને પ્લેટમાં જ કાઢી લઈશું અને ફરીથી આપણે પેનમાં 2-4 ટીપા તેલ ઉમેરીને તેલથી પેનને ગ્રીસ કરી દઈએ। ત્યાર પછી આપણે જે પિઝા બેઝ છે એનો શેકાયેલો જે ભાગ છે આપણે હવે ઉપરની તરફ રાખીશું અને જે કાચો ભાગ છે આપણે નીચેની તરફ રાખવાનો છે, એટલે એકદમ સાવધાનીથી આપણે એને ફેરવીને આ રીતના પેનમાં ઊંધો કરી દેવાનો છે। ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે। હવે ધીમા તાપે નીચેથી આપણો પિઝા બેઝ શેકાય ત્યાં સુધીમાં આપણે ઉપર ટોપિંગ કરી લઈએ। તો ઉપરની સાઈડ અહીંયા આપણે પિઝા સોસ લગાવીશું અને પિઝા સોસની સાથે અહીંયા હું થોડો ટોમેટો કેચઅપ પણ એડ કરી દઉં છું, કારણ કે બાળકો માટે બનાવતા હોઈએ એટલે થોડો એક્સ્ટ્રા કેચઅપ તો ઉમેરવો જ પડે। એમ પણ હવે બાળકોનું જો વેકેશન છે એ પૂરું થવાને થોડા જ દિવસો બાકી છે। સ્કૂલ ખુલે એ બાળકોને પણ દુઃખ લાગતું હોય છે, તો બાળકોની ખુશી માટે હવે જે થોડા દિવસો બાકી છે એમને આપણે આ રીતના સારું ખવડાવી શકીએ છીએ। તો હવે આપણે એની ઉપર આ રીતના ઘણું બધું મોઝરેલા ચીઝ ઉમેરી દઈશું। અહીંયા તમે ચાહો તો મોઝરેલા ચીઝની સાથે થોડું પ્રોસેસ ચીઝ પણ એડ કરી શકો છો, મેં ફક્ત મોઝરેલા જ લીધું છે। હવે વેજીસમાં આપણે આ રીતના ક્યુબ કટ કરેલા ટામેટાં, કેપ્સિકમ અને ડુંગળી ગોઠવી દેવાના છે। ટામેટાનો જે બિયાવાળો ભાગ છે મેં કટ કરી લીધો છે। હવે વચ્ચે જ્યાં જગ્યા દેખાય ત્યાં આપણે આ રીતના ફ્રોઝન કોર્ન મૂકી દઈશું। ત્યાર પછી આપણે હવે ઉપરની સાઈડ થોડો ઓરિગેનો અને થોડા ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરી દઈશું અને ઢાંકીને ફરીથી આપણે ધીમા તાપે 2-3 મિનિટ એને કૂક કરીશું, કારણ કે 2 મિનિટ તો આપણને ટોપિંગ કરવામાં જ લાગી જાય છે એકદમ ધીમા તાપે, એટલે 2-3 મિનિટ એને હવે થવા દઈશું। તો 2 થી 3 જ મિનિટ પછી આપણે પ્લેટ ખોલીને જોઈશું તો ચીઝ આપણું એકદમ સરસ ઓગળી ગયું છે, આપણો પિઝા રેડી થઈ ગયો છે। તો પિઝાને આપણે એક પ્લેટમાં લઈ લઈશું। માત્ર 5 થી 7 જ મિનિટમાં આ પિઝા આપણો રેડી થઈ ગયો છે અને ખાવામાં તો એટલો ટેસ્ટી કે હવે તમે બહારના મોંઘા પિઝા પણ ભૂલી જશો। બિલકુલ બહારથી મંગાવ્યો હોય એવો જ પિઝા દેખાય છે લુકમાં પણ। તો આજની આ રેસીપી જો તમને ગમી હોય
તો રેસીપી ટ્રાય કરવાનું ના ભૂલતા મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બેલ બટનને જરૂર દબાવજો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે.